Good morning, students. Up to previous lecture, we have discussed the proof that sums related to our sine rule as well as cosine rule, sine formula and cosine formula related. जितना भी proof that ना sums होता है question number 13 of your exercise 3.5 સુધી આપણે complete કર્યું છે. Now the rest remaining sums are our word problems. હવે જે બાકી રહ્યા એ આપણા word problems છે. word problem બહુ easy હોય છે, બટ ક્વેશ્ચન ને થોડુંક અન્ડરસ્ટેન્ડ કરવું પડે. તમારી બુકમાં જે વર્ડ પ્રોબ્લેમ્સ આપ્યા છે, વર્ડ પ્રોબ્લેમ્સમાં તમે જેમ હાઇટ એન્ડ ડિસ્ટન્સ સ્ટાન્ડર્ડ 10 માં સ્ટડી કરી ગયા, બરાબર? એમાં જે રીતે તમે પહેલા ફિગર આઉટ કરતા હતા, ફિગર ડ્રો થઈ ગયા પછી જેટલો બી ડેટા અવેલેબલ હોય ડેટા ઇન્ટરપ્રેટ કરતા હતા અને રાઈટ એંગલ ટ્રાયેંગલ આઈડેન્ટિફાઈ કરી sin cos અધરવાઇઝ મેક્સિમમ તમે tan આલ્ફા નો યુઝ કરી તમે રિલેશનને અકોર્ડિંગ sin alpha means opposite upon hypotenuse, cos alpha means adjacent upon hypotenuse and tan alpha means opposite upon adjacent side. આ રિલેશનને તમે મેક્સિમમ યુઝ કર્યા હશે અને એને આધારે તમે ઘણા બધા ક્વેશ્ચન્સમાં જે તે રિક્વાયર્ડ હાઇટ ઓર ડિસ્ટન્સ જે બી હોય તમે ફાઇન્ડ આઉટ કર્યું છે. સેમ વસ્તુ અહીંયા બી છે, બટ અહીંયા આપણે સાઇન રૂલ અને કોસાઇન રૂલ બંને રૂલમાંથી કે સાઇન ફોર્મ્યુલા અધરવાઇઝ કોસાઇન ફોર્મ્યુલા એમાંથી એક ફોર્મ્યુલા યુઝ કરી અને તમારે ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરવાના છે. પહેલી વસ્તુ કે સાઇન ફોર્મ્યુલા અને કોસાઇન ફોર્મ્યુલાને એક સ્પેસિફિક ઇમ્પોર્ટન્સ છે કે કોઈ બી ટ્રાયેંગલ માટે એપ્લિકેબલ છે. For any triangle, sine rule as well as cosine rule can be applicable. બધી જગ્યાએ એપ્લિકેબલ છે, બટ એમને કોઈ ક્વેશ્ચનમાં ગમે તે યુઝ ના કરી દેવાય. તમારે જે આપ્યું છે ડેટામાં એને સમજવું પડે, એને અન્ડરસ્ટેન્ડ કરવું પડે. તમારે જે રિક્વાયર્ડ છે, જે જોઈએ છે એ સમજવું પડે અને એ બંનેનું શું રિલેશન પોસિબલ છે અને તમારે સાઇન ફોર્મ્યુલા યુઝ કરવાનું કે કોસાઇન ફોર્મ્યુલા યુઝ કરવાનું એ લોજિક તમારે ડેવલપ કરવું પડે. then you are going for that formula and you will get the answer. જો ડાયરેક્ટ બધામાં સાઇન ફોર્મ્યુલા યુઝ ના થાય, ડાયરેક્ટ બધામાં કોસાઇન ફોર્મ્યુલા બી યુઝ ના થાય, સમ સ્પેસિફિક કન્ડિશન્સ હોય કે આ કારણસર તમે આ ના યુઝ કરી શકો, બરાબર? એટલે જે તે રીઝન સાથે તમારે પર્ટિક્યુલર લોજિકલી જવું પડશે કે આ ફોર્મ્યુલા યુઝ થશે, આ નહીં થાય, તો એ ડિસિઝન તમારે લેવું પડશે. કઈ વાંધો નહીં, થોડીક હિન્ટ આપી દઉં છું કે એ ડિસિઝન લેવામાં તમને હેલ્પ રહે, બરાબર? પહેલા આઈ એમ રાઇટિંગ ડાઉન ઓલ ધી ફોર્મ્યુલાઝ હિયર. ફર્સ્ટ ઓફ ઓલ સાઇન ફોર્મ્યુલા which can be known as sine rule, આપણે એને સાઇન રૂલ બી કહીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ રાઇટિંગ ડાઉન the sine rule here. So what is sine rule? So for any triangle ABC, હું અહીં વારે ઘડીએ લખું છું for any triangle ABC, triangle ABC અને એમાં પણ તમને મેં સ્પેસિફિક નોટેશન્સ આપેલા છે, એ જ નોટેશન્સ આપણે યુઝ કરવાના છે. જેમ કે કોઈ એક ટ્રાયેંગલ આપણે કન્સિડર કરીએ, સ્મોલ a b c એની સાઇડ્સ ની લેન્થ છે, કેપિટલ ABC એ એના એંગલ્સ છે. તો જોઈ લો, this one is your angle A, B and angle C. The side opposite to angle A is small a, the side opposite to angle B is small b and the side opposite to angle C is small c. Therefore, we can write the sine formula like A divided by sin A, which is equals to B divided by sin B, which is equals to C divided by sin C. You can say this is constant K. ધ્યાન રાખજો, આ સાઇન ફોર્મ્યુલા ત્યારે યુઝ થશે જ્યારે તમને બે એંગલ આપેલા હશે
અને એક સાઈડ આપેલી હશે અને બીજી એક સાઈડ ફાઇન્ડ આઉટ કરવાની હશે. અધરવાઇઝ બે સાઈડ આપેલી હશે, એક એંગલ આપેલો હશે અને એક એંગલ ફાઇન્ડ આઉટ કરવાનો છે. પણ અત્યારે આપણા જે વર્ડ પ્રોબ્લેમ છે એમાં મેક્સિમમ કાં તો હાઈટ કાં તો ડિસ્ટન્સ એવું જ કંઈક લેન્થ ફાઇન્ડ આઉટ કરવાની હોય છે. લેન્થ ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે a કાં તો b બેમાંથી એક ફાઇન્ડ આઉટ કરવાનું હશે. મતલબ કે તમે સાઇન રૂલ સાઇન ફોર્મ્યુલા ક્યારે યુઝ કરી શકો તો એની માટે કન્ડિશન you require two angles and one side તો જ તમે સાઇન રૂલ યુઝ કરી શકશો, બાકી નહીં કરી શકો. એમાં પણ સ્પેસિફિક વસ્તુ કે તમે જો સાઈડ આપી છે સ્મોલ a તો એની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડનો એંગલ તમને ખ્યાલ હોવો જોઈએ. તો એની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડનો એંગલ ખબર હોવી. ઓકે, એટલે ઓપોઝિટ એંગલ ને ઓપોઝિટ સાઈડ તમને દિમાગમાં હોવી જોઈએ. પછી એક બીજો એંગલ આપ્યો છે, એ બીજો એંગલ તમને ખ્યાલ હોય તો એની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ તમે કેલ્ક્યુલેટ કરી શકો બાય યુઝિંગ ધ સાઇન રૂલ. તો આ થઈ સાઇન રૂલ યુઝ કરવા માટેની કન્ડિશન્સ કે તમે ક્યારે યુઝ કરી શકો when two angles are given they are also opposite to your given length of side and you have to obtain the length of side. જે ફાઇન્ડ આઉટ કરવાની છે તે unknown length of side એ બંનેને ઓપોઝિટ હોવા જરૂરી છે. આ બહુ ધ્યાન રાખવાનું. ટ્રાયેંગલ કોઈ બી હોય, આપણે રાઈટ એંગલ ટ્રાયેંગલની કોઈ જરૂરત નથી, કોઈ બી ટ્રાયેંગલ હોય કોઈ વાંધો નથી. બટ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ક્યારે યુઝ થશે સાઇન રૂલ. તો તમને ના ખ્યાલ આવતો હોય તો બાજુમાં પેન્સિલથી લખી રાખો કે ક્યારે યુઝ થાય. જે હું સ્ટેટમેન્ટ આપ્યું ગુજરાતીમાં લખો, ઇંગ્લિશમાં લખો, કોઈ ઇશ્યુ નહીં, તમારી માટે છે. બરાબર? નહીં તો પછી વિડીયોને પ્રોપરલી જોઈ અને યાદ રાખો. ભૂલી જાય છે અમુક દિવસ પછી ભૂલી જાય છે લોકો, કાં તો પછી વિડીયોમાં પ્રોપર ધ્યાન નથી આપતા એટલે એમને દિમાગમાંથી નીકળી જાય છે. ચલો કોસાઇન રૂલ. તો કોસાઇન ફોર્મ્યુલા યુ નો ધેટ. ચલો કોસાઇન ફોર્મ્યુલામાં લખતા તમને સ્ટડી કરતા શીખવાડેલી છે તો લખવી હોય તો તમે લખી શકો છો કે cos a equals to minus a square. અહીંયા જે એંગલ હોય એ સબટ્રેક્ટ કરી દેવાનો, બાકીના બે ને એડ કરી દેવાના with square અને ડિવાઇડ બાય 2bc. અહીંયા જે હોય એ નીચે 2bc આવશે. નેક્સ્ટ cos b can be written as cos b equals to minus b square. ये बाकी की बे साइड्स a square plus c square divided by 2ac and the last one cos c, capital C is here અને અહીંયા જે c છે એ small c છે, length of side છે. અહીંયા આવશે other two sides a square plus b square divided by 2ab. This is your cosine rule, it's cosine formula. સારું, કોસાઇન ફોર્મ્યુલા ક્યારે યુઝ થાય તો એ બી તમને કહી દઉં. તમારે અલ્ટિમેટલી શું ફાઇન્ડ આઉટ કરવાનું હશે? યુ હેવ ટુ ફાઇન્ડ ધ લેન્થ ઓફ સાઇડ. તમારે કોઈ બી એક લેન્થ ફાઇન્ડ આઉટ કરવાની હશે. તો જ્યારે બી કોસાઇન ફોર્મ્યુલા યુઝ કરવાનું થાય ત્યારે બહુ ધ્યાનમાં રાખવા જેવી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તમને એક એંગલ આપેલો હશે, બાકીની બે સાઇડ્સ આપેલી હશે અને ત્રીજી સાઈડ તમારે ફાઇન્ડ આઉટ. સમજો છો શું કહું છું? એક એંગલ આપેલો હશે, કોઈ બી બે સાઈડ આપેલી હશે અને ત્રીજી સાઈડ જે અનનોન છે એ ફાઇન્ડ આઉટ કરવાનું. ત્યારે જ તમે કોસાઇન ફોર્મ્યુલા કે કોસાઇન રૂલ યુઝ કરી શકો. સાઇન રૂલમાં જોજો બે એંગલ્સ આપેલા હશે, એક સાઈડ આપેલી હશે અને બીજી સાઈડ ફાઇન્ડ આઉટ કરવાની. જ્યારે આમાં એક એંગલ આપેલો હશે, બે સાઈડ આપેલી હશે અને ત્રીજી સાઈડ જ ફાઇન્ડ આઉટ. તો ક્લિયર થતું હશે? તો તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તમને ના ખ્યાલ આવતો હોય તો લખી રાખો ઉપર માર્જિનમાં પેન્સિલથી કે મેં જે બોલ્યું. બરાબર? સાઇડ રૂલ ક્યારે યુઝ થાય? બે એંગલ્સ આર ગિવન, વન સાઈડ ઇઝ ગિવન એન્ડ વન સાઈડ યુ હેવ ટુ ફાઇન્ડ. ઓકે, જે અનનોન સાઈડ છે ફાઇન્ડ આઉટ કરવા માટે સાઇન. બીજું કોસાઇન રૂલ ક્યારે યુઝ થશે? બહુ ક્લિયર છે, આવું કોઈ જગ્યાએ નહીં મળે. ધ્યાન રાખજો, કોઈ બી YouTube ચેનલ પર તમે વિડિયોઝ જોશો તો આવું ડિટેલમાં તમને એક્સપ્લેનેશન નહીં મળે. હા, સોલ્યુશન મળી જશે, ક્વેશ્ચન જે બી હશે એનું સોલ્યુશન મળશે, બટ કેમ, કેવી રીતે, શું કામે
એ નહીં ખબર પડે. બહુ જ ધ્યાનથી સમજો. એક એંગલ, બે સાઈડ અને ત્રીજી સાઈડ તમારે ફાઇન્ડ આઉટ કરવાની હોય ત્યારે કોસાઇન રૂલ યુઝ કરવાનો. પછી કયો એંગલ ને કયું શું છે તો તમારા જે તમે ક્વેશ્ચનમાં નામ આપ્યા હોય એ પ્રમાણે કામ કરવાનું. સારું, cos a ને એકવાર સમજી લઈએ. cos a એટલે એની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડમાં જે હશે એને સબટ્રેક્ટ થશે. બાકીની આજુબાજુની બે સાઈડ્સ આપેલી હશે મતલબ b² + c² અને ડિવાઇડ બાય 2bc. સમજ્યા? cos b તો સબટ્રેક્ટ માં શું આવશે b² અને રહેશે શું a² + c² ડિવાઇડ બાય 2ac. એટલે એની આજુબાજુનું રિલેશન વધારે મેક્સિમમ ઇમ્પોર્ટન્ટ કરે છે. મતલબ કે એક એંગલ આપ્યો છે તેની આજુબાજુ બે સાઈડ આપેલી હશે અને ઓપોઝિટ સાઈડ ફાઇન્ડ આઉટ કરવાની હોય ત્યારે કોસાઇન રૂલ યુઝ થશે. આ બહુ મેક્સિમમ કેસમાં આવું થતું હોય છે તો એ ધ્યાન રાખજો. સાઇન રૂલ ક્યારે યુઝ થાય, કોસાઇન રૂલ ક્યારે યુઝ થાય, ક્લિયર થયું હશે તો એકાદ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. એક્સરસાઇઝ 3.5 ક્વેશ્ચન નંબર 14 જો. એક્સરસાઇઝ 3.5 ક્વેશ્ચન નંબર 14. વર્ડ પ્રોબ્લેમ્સ બધા જ IMP છે. બધા જ વર્ડ પ્રોબ્લેમ્સ IMP છે. હું આને IMP લખી દઉં છું. આમ તો મોસ્ટ IMP ક્વેશ્ચન છે, સારો ક્વેશ્ચન છે. તો ધીસ વન ઇઝ મોસ્ટ IMP ક્વેશ્ચન. સી હું ક્વેશ્ચન રાઇટ ડાઉન નથી કરતો બીકોઝ ક્વેશ્ચનની લેન્થ લાંબી છે એટલે બોર્ડ અડધું તો એમ જ જતું રહેશે. તો આપણે ખાલી ક્વેશ્ચનને રીડ કરીએ. બુક લઈને જોડે બેસજો. જ્યારે બી વર્ડ પ્રોબ્લેમ્સ ચાલશે એટલે હવેના બધા લેક્ચર્સમાં તમે બુક સાથે લઈને બેસજો. A question is here. A tree stands vertically on hillside. Hillside એટલે કોઈ hill હશે એની ઉપર ટ્રી ઊભી છે which makes an angle of 15 degree with the horizontal. હવે કોણ 15 ડિગ્રી એંગલ મેઝર કરે છે તો સિમ્પલ સમજો, વાત સમજો. A tree stands vertically on hillside. hillside ઉપર ટ્રી છે which makes, કોણ makes, hillside makes. which કરીને આપ્યું છે તેની આગળ જે hillside છે ગ્રામેટિકલી સમજો, ઇંગ્લિશના ગ્રામેટિકલી hillside which makes એટલે hillside છે એ એંગલ મેક કરે છે. makes an angle of 15 degree with the horizontal. horizontal સાથે 15 ડિગ્રી નો એંગલ મેઝર કરે છે. આ બધું તમને હાઇટ એન્ડ ડિસ્ટન્સ માં ક્લિયર હશે. from a point on the ground ground ઉપરના એક પોઈન્ટ પરથી 35 meter down the hill. 35 meter down the hill. hill ના 35 meter down from the base of tree અને જે બેઝ ના ટ્રી ના બેઝ થી 35 meter down. બહુ સમજો, ધ્યાનથી સમજો ક્વેશ્ચન ને કેવી રીતે ઇલેબોરેટ કરીએ છીએ. The hill from the base of tree, the angle of elevation of the top of tree is 60 degree. Elevation angle એટલે horizontal થી ઉપર સાઈડ એંગલ અને depression angle means નીચેની સાઈડનો એંગલ. ક્લિયર છે ને? elevation depression. બરાબર. find the height of the tree અને તમારે ટ્રીની હાઈટ ફાઇન્ડ આઉટ કરવાની છે. ફિગર પ્રોપર બનાવવા જઈ રહ્યો છું તો ધ્યાનથી સમજો ફિગર કઈ રીતે બનશે. પહેલા પેલું તો this is your tree. આ આપણી ટ્રી છે. બરાબર. અને તે કોની ઉપર છે? હિલ સાઈડ ઉપર છે. ઓકે, ટ્રી નું નામ આપી દઈએ ભાઈ. ચલો, ટ્રી આપણી માટે A B નામ. ઓકે, સારું. જેની હાઈટ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે અને એને આપણે કહી દઈએ છે h. બરાબર. ઓકે, એ કોની ઉપર છે? હિલ સાઈડ. ચલો, તો આપણી હિલ. બરાબર. તો આપણી હિલ એટલે ટેકરી ઉપર છે. સારું, હવે આગળ જોઈએ વાત. A tree stands vertically on a hillside which makes an angle of 15 degree with the horizontal. આ જે hillside છે ને એ horizontal સાથે એટલે કે આની સાથે કેટલો એંગલ મેઝર કરે છે? hillside. ધ્યાન રાખજો, hillside નો મતલબ શું સમજો છો તમે? એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જેવી ટેકરી હોય ને
એ કેટલી ઊંચી છે ને એ તમે આમ દૂરથી ઊભા રહો, અહીં ઊભા રહો, બરાબર, એટલે તમે જોઈને કહી શકો. આમ જો કેટલું ઊંચું છે. તો એ એંગલ જેટલો તમારો વધારે હશે એટલી વધારે ઊંચી હશે, જેટલો ઓછો હશે એટલી ઓછી ઊંચી હશે. તો આ જે એંગલ છે ને એ આ થશે અને એ ડિપેન્ડ કરે છે કે આ હિલની હાઈટ કેટલી છે અને એ એંગલ છે કેટલો 15 ડિગ્રી. એ આપણે થોડો કલર બદલીએ એટલે પાછું ફિગરમાં કંઈક નવું લાગે, બરાબર. ચલો તો એ એંગલ આપણને છે 15 ડિગ્રી આપે. ઓકે, ચલો. From a point on the ground, from a point on the ground, ગ્રાઉન્ડ ઉપર તો પોઈન્ટ ઘણા બધા છે. ચલો એમાંથી કયો લેવો આપણે પછી વિચારીએ. 35 મીટર ડાઉન ધ હિલ, જે તમારો ગ્રાઉન્ડ ઉપર પોઈન્ટ છે ને એ 35 મીટર ડાઉન છે ફ્રોમ ધ હિલ, એટલે હિલ થી 35 મીટર ડાઉન છે. હવે આ ડિસ્ટન્સ 35 છે કે પછી આમ કોઈ ડિસ્ટન્સ છે કે પછી આમ આપ્યું છે, એ તો સમજવાનું બાકી છે. જોજો, from a point on the ground 35 meter down the hill from the base of tree, angle of elevation of top of tree is 60 degree. હવે એલિવેશન એંગલ આપ્યો છે એટલે તમે જે જગ્યાએથી ઓબ્ઝર્વ કરી રહ્યા છો અને તમને ખ્યાલ આવી ગયો હશે કે તમારો ઓબ્ઝર્વર પોઈન્ટ એટલે ઓબ્ઝર્વર અહીંયા ઊભો હશે અને તમે અહીંથી જ હિલ સાઇડ કેટલી ઊંચી છે નીચે છે જોતો છો એટલે 15 ડિગ્રી ત્યાં. તો એંગલ ઓફ એલિવેશન બી ત્યાંથી જ મેજર થતો હશે, એંગલ ઓફ એલિવેશન પણ ત્યાંથી જ મેજર થતો હશે. and from the top of tree, અને ટ્રી ના ટોપ થી એ તમારો એંગલ, તમારો એ જે એંગલ છે કેટલો છે 60 ડિગ્રી. 60 ડિગ્રી આ થયો તમારો એંગલ 60 ડિગ્રી. ધ્યાન રાખજો, સમજવા જેવો ક્વેશ્ચન છે. અને હવે 35 મીટર કયો, બહુ સમજી કામ કરવા જેવું છે. 35 મીટર કયો ડિસ્ટન્સ? તો ફ્રોમ અ પોઈન્ટ ઓન ધી ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ ઉપરના પોઈન્ટ એટલે આ જ અહીંથી તમે એલિવેશન મેઝર કરો છો. એટલે એલિવેશન નું ને સ્ટેટમેન્ટ ભેગું છે એટલે આ જ પોઈન્ટ ત્યાંથી એલિવેશન મેઝર કરો એટલે ગ્રાઉન્ડ નો આ પોઈન્ટ અને ટ્રી ના બેઝ નું ડિસ્ટન્સ, ગ્રાઉન્ડ ના આ પોઈન્ટ અને ટ્રી ના બેઝ નું ડિસ્ટન્સ જે છે 35 મીટર. બોલો ક્લિયર થઈ ગયું? તો ફિગર આપણી કમ્પ્લીટ થઈ ગઈ. ફિગર કમ્પ્લીટ થઈ ગઈ. ડોન્ટ ફરી એકવાર ના ખબર પડે તો ત્યારથી ફિગર રીડ કરો અને સમજવાનો ટ્રાય કરો. સારું, નામ આપી દે A B, અહીંયા C અને અહીંયા D. ઓકે, હવે જોઈ લો તમારે ફાઇન્ડ શું કરવાનું છે. તો યુ હેવ ટુ ફાઇન્ડ ધ હાઈટ ઓફ ટ્રી. ધ હાઈટ ઓફ ટ્રી એટલે આપણે h ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે. ટ્રી ને આ બાજુ લખી દે તો ફિગરમાં થોડીક સ્પેસ લાગે, બરાબર. ધીસ ઇઝ અવર ટ્રી અને એ ટ્રીની હાઈટ એટલે કે h ફાઇન્ડ આઉટ કરવું છે. ઓકે, ચલો તો આ h ફાઇન્ડ આઉટ કરવું છે, મતલબ AB લેન્થ જોઈએ છે. જો વિચારવા જેવી વસ્તુ એ થશે કે જો મારે AB લેન્થ જોઈતી હોય તો AB લેન્થ માટે કયો ટ્રાયેંગલ ઇમ્પોર્ટન્ટ છે? તો યુ હેવ ટુ યુઝ ધ ટ્રાયેંગલ ABD. કયો ટ્રાયેંગલ યુઝ? ABD. અને આ ટ્રાયેંગલ કેટલી કેટલી વેલ્યુ આપેલી છે એ પહેલા વિચારો. તો એક સાઈડ આપેલી છે BD, બરાબર, એક સાઈડ આપેલી છે BD. બીજા કોઈ એંગલ્સ આપેલા છે? એંગલ્સ વિચારી જો. યસ, એંગલ્સ આપેલા છે, જોઈ લો. આ 60 ડિગ્રી આ ટોટલ છે, આ થયો 50 ડિગ્રી. તો મને એમ કહો આ જે આ ટ્રાયેંગલ નો એંગલ, એમાં આ જે એંગલ પર્ટીક્યુલર રહ્યો એ એંગલ કેટલો? 45 ડિગ્રી. This angle is 45 degree. ચલો એટલે કે એંગલ મળી ગયો. હવે તમારી પાસે બે ઓપ્શન છે. એક એંગલ છે, બીજી એક સાઈડ છે. એક સાઈડ તો ફાઇન્ડ આઉટ કરવાની છે. તમારી પાસે સાઈન રૂલ બી અવેલેબલ છે, કોસાઇન રૂલ બી અવેલેબલ છે. સારું, કોસાઇન રૂલ યુઝ કરવો હોય તો એટલીસ્ટ બે સાઈડ અને એક એંગલ જોઈએ. બે સાઈડ અને એક એંગલ જોઈએ. ચલો એક એંગલ તો અવેલેબલ છે, એક સાઈડ અવેલેબલ છે, પણ બીજી સાઈડ એટલે ક્યાં અવેલેબલ છે? આ તો ફાઇન્ડ આઉટ કરવાની છે, તો ના જ. તો બીજી સાઈડ અવેલેબલ કરવી પડે, પણ એની માટે કોઈ ડેટા આપણી પાસે છે નહીં.
બરાબર, એટલે આપણે બીજી સાઈડ અવેલેબલ નહીં કરી શકીએ એટલે કોસાઇન ફોર્મ્યુલાને માનો પૂરું નહીં થાય એપ્લિકેબલ. સારું, તો પછી સાઇન ફોર્મ્યુલા માટે શું જોઈશે? તો એક સાઈડ છે, એક એંગલ છે, એક તો ફાઇન્ડ આઉટ કરવાની છે, તો બીજો એક એંગલ લાવવો પડશે. અને એ જે બીજો એંગલ લાવવાનો ને એ બી ધ્યાન રાખજો, જે સાઈડ ફાઇન્ડ આઉટ કરવાની છે એની ઓપોઝિટ એંગલ જ જોઈએ, જે સાઈડ આપેલી છે એનો જ ઓપોઝિટ એંગલ જોઈએ. એટલે જો ફાઇન્ડ આઉટ કરવાની છે સાઈડ h અને એનો ઓપોઝિટ એંગલ તો આપેલો છે કયો 45 ડિગ્રી, 60 ડિગ્રી નહીં, 45 ડિગ્રી. જો જે આપેલી છે એનો ઓપોઝિટ એંગલ તમને મળી જાય ખરો? તો જોઈ લો, જે આપેલી છે 35 મીટર એનો ઓપોઝિટ એંગલ એટલે આ, અને આ એંગલ મળી જાય તો તમારું કામ પૂરું. આ નહીં યુઝ થાય, બીજી સાઈડ તો કોઈ કાળે નહીં મળે, પણ એંગલ મળશે. કારણ કે ટ્રાયેંગલમાં એંગલના રિલેશન આપણે બધા જ જાણીએ છીએ, બરાબર, બધાને ખબર. સારું, જોઈએ ક્વેશ્ચનને જેટલું બી અત્યાર સુધી કર્યું ને નીચે લખી દો, પછી આગળ જે પ્રોસિજર કરતા જઈએ લખતા જઈએ, જેમ કરતા જઈએ, બરાબર. ચલો, તો here height of tree, જેને આપણે AB કન્સિડર કર્યું છે એને આપણે h નામ આપી દીધું છે. ઓકે, ચલો હવે જોઈએ ડિસ્ટન્સ જેટલા બી ખબર છે એટલા લખી દો. The distance BD is equals to 35 meter. 35 meter BD ડિસ્ટન્સ છે, કોઈ ડિસ્ટન્સ બીજું ખ્યાલ નથી. જેટલા એંગલ્સ ખબર છે એ એંગલ્સ રાઈટ ડાઉન કરો. તો મેજર એંગલ BDC equals to how much degree? 15 degree. Measure angle ADC which is equals to 60 degree. અને હવે તમારે આ એંગલની જરૂર છે. યસ, આ એંગલની તમારે જરૂર છે તો ફાઇન્ડ આઉટ કરી લો ભાઈ. આ એંગલની જરૂર છે તમારે તો એંગલ ફાઇન્ડ આઉટ કરો અને કેટલો આવશે કે 45 ડિગ્રી આવશે ભાઈ. ઓકે, તો therefore measure angle, કયો એંગલ જોઈએ છે? measure angle ADB. તાકે કયો ટ્રાયેંગલ નામ કામ કરો છો? ADB. તો પહેલા હું ઉપર લખું છું કયા ટ્રાયેંગલમાં આપણે પ્રોસિજર કરીએ છીએ. in triangle ADB કા તો ABB, measure angle કયો? ADB which is equals to measure angle ADC. આ ટોટલ એંગલ માંથી આટલો એંગલ કાઢી નાખો, which is equals to ડાયરેક્ટ લખો તો ચાલે, પણ હું લખું છું measure angle ADC minus measure angle BDC minus measure angle BDC which is equals to 60 degree minus 50 degree means 45 degree. मतलब एंगल में. સારું, હવે શું જોઈએ છે? આ સાઈડ જોઈએ છે, એ તો મને ખબર છે, બટ આ એંગલ વગર નહીં. તો તમારો ટાર્ગેટ, નેક્સ્ટ ટાર્ગેટ ઇઝ ધીસ એંગલ. આ એંગલ લાવવાનો તમારો નેક્સ્ટ ટાર્ગેટ થઈ ગયો. અને એ એંગલ લાવી તમે વિચારો, તમારી પાસે બે ટ્રાયેંગલ અવેલેબલ છે, એક આ અને એક આ મોટો એ રહ્યો, બીજો એક આ નાનો, ત્રણ ટ્રાયેંગલ અવેલેબલ છે. તો જોઈ શકો છો તમે, મારે આ એંગલ જોઈતો હોય તો ટ્રાયેંગલના બીજા બે એંગલ જોઈએ કે જે 180 માંથી સબટ્રેક્ટ થતા હોય તો આ ત્રીજો એંગલ મળે. બટ અહીંયા આ એંગલ નથી, આ એંગલ ભલે રહ્યો પણ આ નથી, તો આ કેથી મળવાનું? ડોન્ટ વરી, તમારી પાસે આ ટોટલ એંગલ છે, આ એંગલ છે. યસ, જોઈ લો 90 ડિગ્રી, તો પછી આના મળે. મતલબ કે કયો ટ્રાયેંગલ? ADC. in triangle ADC measure angle ACD equals to 90 degree. બીજો આપણી પાસે એંગલ ADC તો છે જ, measure angle ADC equals to 60 degree. Therefore measure angle DAB, આપણે DAB લખીએ કાં તો DAC લખીએ, DAC which is equals to
180 ડિગ્રી માઈનસ આ બંને એંગલ કાઢી નાખો 90 minus 60 so 90 minus 60 કરશો એટલે કેટલા થશે 150 સબટ્રેક્ટ થશે એટલે 30 ડિગ્રી થઈ જશે આ એંગલ આવશે 30 ડિગ્રી ઓકે મેઝર એંગલ DAC અને DAC એટલે કયો એંગલ કે મેઝર એંગલ DAC can be written as DAB also DAB equals to 30 degree જોઈ લો 45 30 બે એંગલ થઈ ગયા આની ઓપોઝિટ સાઈડ નોન છે આની ઓપોઝિટ સાઈડ અનનોન છે જે ફાઇન્ડ આઉટ કરવાની છે કયો ફોર્મ્યુલા sin ફોર્મ્યુલા now by using sin formula now by using sin rule otherwise sin formula જોઈ લો चलो sin फॉर्मूला एप्लीकेबल करिए तो कई રીતે લખશો તો sin ડિવાઇડ બાય ઓપોઝિટ એંગલ પણ એ ઓપોઝિટ એંગલ માં ABC ના લખાય તમારે પર્ટિક્યુલર એંગલ ને આંટી લખવું પડશે ઓકે એટલે બધા બહુ વિચિત્ર એંગલ થઈ જશે પછી A એટલે લોકો સમજી જશે પણ D એટલે આ થાય આ બી થાય અને આ બી થાય એ ડિપેન્ડ કરે છે કયો ટ્રાયેંગલ તમે યુઝ કરો છો તો કયા ટ્રાયેંગલ ની વાત કરીએ છીએ in ट्रायंगल sin फॉर्मूला in क्या ट्रायंगल में यूज करिए छे भी लखो in ट्रायंगल ADB in ट्रायंगल ADB चलो શું થશે તો જે બે એંગલ છે સાઈડ DB मतलब BD ડિવાઇડ બાય એનો ઓપોઝિટ એંગલ sin ના એંગલ માં આવશે sin અને બાજુમાં મેજર એંગલ sin मेजर एंगल आणि ऑपोजिट साइड में मिळल्या जेने कहीશું DAB अथवा BAD છે લખવાય તો મેજર એંગલ DAB equals to આની ઓપોઝિટ છે AB એની ઓપોઝિટ સાઇડ નો એંગલ 45 ડિગ્રી એટલે જો તમે આ ના લખો ડાયરેક્ટ લખી દો તો ચાલશે ડોન્ટ વરી આપણે એંગલ નું નામ નથી આપવું ડાયરેક્ટલી એંગલ ની વેલ્યુ લખી બરાબર એટલે કોઈ કકડાટ નહીં તમને બી યાદ રાખવું ઈઝી થઈ જાય અને બહુ વિચારવાનું ના થાય એક્ઝામમાં એટલે આપણે થોડું વિચારી ઈઝી કરીએ હું નામ બાબનું વિચારતો નહીં નામ બાબ નહીં લખું BD બરાબર એટલે 35 એની ઓપોઝિટ એંગલ 30 ડિગ્રી છે જે ફિગરમાં બતાવેલો છે ફિગર આઉટ કરેલો છે તો sin 30 લખી લો ડાયરેક્ટ which is equals to AB અને એનો ઓપોઝિટ એંગલ 45 ડિગ્રી તો AB divided by sin 45 degree રાઈટ ડાઉન કરો જેટલી વેલ્યુ ખબર છે મૂકી દો therefore this is 35 divided by sin 30 means 1/2 which is equals to AB divided by sin 45 1/√2 चलो AB ने सब्जेक्ट बनाओ therefore AB equals to આ 1/√2 એ મલ્ટીપ્લાય થશે એટલે શું થઈ જશે 35 આ 2 ઉપર આવશે into 1/2 બોલો ખબર પડે છે આ 1/2 એ મલ્ટીપ્લાય થાય આ 2 ઉપર જતા રહે 35 into 2 into √2 આમાંથી √2 કેન્સલ થશે therefore you are getting AB equals to 35 √2 અને એનો ડિસ્ટન્સ મીટરમાં આપેલું છે તો મીટરમાં therefore નીચે સ્ટેટમેન્ટ ખાસ લખજો વર્ડ પ્રોબ્લેમનો આન્સર સ્ટેટમેન્ટમાં જ લખવો પડે therefore the height of tree is h equals to 35 √2 meter તમારી જે height of tree જોઈતી હતી એ કેટલી આવી ગઈ 35 √2 meter એ અહીં નહીં બતાવો એ તો ફાઇન્ડ આઉટ કરવાની હતી એટલે કરી બરાબર એ અહીં બતાવવાની જરૂર નથી ચલો તો આ જો તમારું કેલ્ક્યુલેશન બોલો ક્વેશ્ચન ને ખાલી ફિગર આઉટ કરી અન્ડરસ્ટેન્ડ કરો થોડુંક લોજિક લગાવી અને કેલ્ક્યુલેટ કરો તો તમને આન્સર મળી જાય તો આ થયા વર્ડ પ્રોબ્લેમ્સ બરાબર આવા વર્ડ પ્રોબ્લેમ્સ તમારે જો કરવાના છે સાઇન ફોર્મ્યુલા રિલેટેડ જેટલા બી વર્ડ પ્રોબ્લેમ્સ આવશે થોડુંક દિમાગ એંગલોમાં લગાવવું પડશે તો બી એક્ટિવ તમને ટ્રાયેંગલ દેખાવા જોઈએ જે તમે 6 7 8 9 સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી ગયા છો અને એના રિલેશન્સ બી તમને યાદ હોવા જોઈએ જો લો ફટાફટ ક્લિયર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જતા રહીએ
ચલો વિડિયો ઓલરેડી આપણી 30 મિનિટ્સનો થઈ ગયો છે એટલે નવો ક્વેશ્ચન આ વિડિયોમાં નથી લેતા એટલે ઓલરેડી બીજો ક્વેશ્ચન 15 મિનિટ જેવો ટાઈમ જશે બહુ લાંબો થઈ જશે વિડિયો તો આટલે સુધી રાખીએ છીએ બટ ફરી એકવાર હમ્બલ રિક્વેસ્ટ છે કે તમને આમાં ક્લિયર થયું હશે સાઇન ફોર્મ્યુલા ક્યારે યુઝ થાય કોસાઇન ફોર્મ્યુલા ક્યારે યુઝ થાય અને ઇન્ટરપ્રેટ કરવા માટે મેં લોજિક સાથે સમજાવ્યું કે આમાં કેમ સાઇન ફોર્મ્યુલા યુઝ થશે કોસાઇન ફોર્મ્યુલા કેમ તમને હજારો વિડિયો બધી YouTube ચેનલ પર મળી જશે બટ એમાં ડાયરેક્ટ આ સમજાવ્યું હશે એંગલ 15 ડિગ્રી પછી 60 - 15 એટલે 45 એ સમજાવ્યું હશે બટ કેમ અહીંયા સાઇન રૂલ યુઝ કર્યો એ નહીં સમજાય એ સાઇન રૂલ જ કેમ યુઝ કર્યો કાં તો કેમ આ બધી વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી તો આ એંગલ કેમ ફાઇન્ડ આઉટ કર્યો આ બધા લોજિક તમને નહીં સમજાયા હોય કેમ સાઇન રૂલ યુઝ કર્યો નહીં સમજાયા હોય ફરી એકવાર ક્યારે સાઇન રૂલ યુઝ કરવાનો કેવી રીતે કરવાનો અને ક્યારે કોસાઇન રૂલ યુઝ કરવાનો અને કેમ કરીએ છીએ એ પણ તમને ક્લિયર હોવું જોઈએ આ કેમ યુઝ થતો એ બી ક્લિયર થઈ ગયું આ કેમ યુઝ થાય છે એ બી ક્લિયર થઈ ગયું અને આન્સર કઈ રીતે આવે એ પણ ક્લિયર થઈ જાય તો વિડિયોને શાંતિથી વ્યવસ્થિત સમજજો અને આ જે ક્વેશ્ચન્સ ચાલે છે જેટલા બી વર્ડ પ્રોબ્લેમ્સ ચાલે એ એકવાર તો તમે અહીંથી જોઈને લખો છો સારી રીતે લખી લો પછી બે વખત પ્રેક્ટિસમાં એટલે કે હોમવર્કમાં રફ પેજમાં કે રફ બુકમાં મને WhatsApp પર પર્સનલી મોકલવો એટલે બે વખત તમારો હોમવર્કનો ક્વેશ્ચન જાતે એટેમ્પ્ટ કરી લેવાનો બરાબર જેવું પતે એટલે રોજના 2 થી વધારે ક્વેશ્ચન નહીં થાય ડેલી 2 થી વધારે ક્વેશ્ચન નહીં થાય બીજું કે 4 થી 5 ક્વેશ્ચન આપેલા છે વધારે બુકમાં ક્વેશ્ચન પણ નથી ખાલી એટલી પ્રેક્ટિસ કરો આ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર એક્ઝામમાં પૂછવા લાયક ક્વેશ્ચન છે 4 માર્ક્સમાં પૂછી શકાય 3 માર્ક્સમાં પૂછી શકાય બરાબર એટલા માટે તમને આ એક રિક્વેસ્ટ કરું છું બાકી આ ચેપ્ટરમાં પૂછવા જેવા ક્વેશ્ચન્સ બહુ ઓછા છે બરાબર sin 45 ની પહેલી પૂછવાની પ્રૂવ ધેટ ના 3.2 ના સમ્સ પૂછવાના શું છે એમાં કશું નથી બરાબર પૂછવા જેવા ક્વેશ્ચન્સ આ બધા છે ઓકે તો ધ્યાનથી સમજો અને અન્ડરસ્ટેન્ડ કરો પ્રોપરલી થેન્ક યુ વેરી મચ